વાવ 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 કરીને જે બધું ચાલ્યું કેટલાય દિવસોથી આ શું થયું છે ચર્ચા ચોક્કસ છે, પણ શું કામ છે ખબર? કુથલીખોર. આપણો સ્વભાવ છે, જનતાનો સ્વભાવ છે, જનતાનો એટલે આમ એટમોસ્ફિયર એવું છે, કુથલીખોર. કોણ જીતશે કોણ હારશે? કોઈએ કીધું કે કોઈ હારશે તો અમારા આ કામ અટકી જશે, ફલાણાભાઈ જીતશે તો અમારા આ કામ થઈ જશે, એવું કોઈ બોલ્યા? જેની બે કાલે તમે કે સ્વરૂપસિંહ ગુલાબસિંહ મળ્યા, એકબીજા વેવા વેલાની જેમ મળ્યા, ક્યાંય કટુતા નહીં, કોઈ વિરોધ નહીં, કોઈ આક્રોશ નહીં, બરાબર. ગેની બેન એ ગયા તા કમલમમાં, ન્યાય એને ગુલાબ ફૂલ તુમે ભેજા હે ખત મેં, ખત નહીં મેરા ફલાણા હે, બરોબર. કે બધા મળ્યા હળ્યા મળ્યા પ્રેમથી, આમ છે તેમ છે, નહીં તો તરીવારું ન કાઢવી જોઈએ ખરેખર તો, જો તમે અમને બધાવો છો તો. પણ એ ઉશ્કેરણી પ્રજા માટે હોય છે. એટલે જે લોકોએ મતદાન કર્યું છે, જે અપેક્ષાએ મતદાન કર્યું છે, અથવા તો મતદાન પછી જે વળતર વળવું જોઈએ, એ પૈકીનું કાંઈ થવાનું નથી. 61 જણા છે, એટલે 161 જણા જો કાંઈ ન કરીએ કે વાવ વાળા હું ઘૂઘરા બંધાવી દેવાના. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. હાલ અત્યારે ગુજરાતની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. એક મુદ્દો તો છે જ, એ સિવાય ગોંડલની અંદર જે ભવ્ય લોક ડાયરો થયો, તુલસી વિવાહ હતા, અને જયરાજસિંહ અને ગણેશ ગોંડલની આગેવાની હેઠળ જે ડાયરો થયો તેના વિશે વાત કરવી છે. એ ઉપરાંત સૌથી ચર્ચિત અત્યારે જે સમાચાર છે ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદના, કે જેમાં દર્દીઓ અને પોતાના લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે, જીવ વયા ગયા, મોત થઈ ગઈ. તે બધા મુદ્દા ઉપર આપણે આજે વિશેષ ચર્ચા કરવાની છે. સિનિયર જર્નલિસ્ટ જગદીશ મહેતા આપણી સાથે છે. નમસ્કાર સર. સર, સૌથી પહેલા આપણે વાવ થી શરૂ કરીએ. વાવ વિધાનસભાની અંદર જે પ્રમાણે 70% જેટલું, એનાથી વધારેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, લોકોએ ઉત્સાહપૂર્વક મત પણ આપ્યા. હવે આગામી સમયમાં શું લાગે છે, કારણ કે બધાનો મિજાજ તો હતો જ, સભાઓમાં તો બધાએ હાજરી આપી હતી, પણ આ વોટ કોની તરફ કન્વર્ટ થવાના છે, અને શું આગામી સમયમાં ચિત્ર બદલી શકે છે? જો ખરી વાત તમને કહું, આગામી સમયમાં તો કોઈ એક જીતશે ને બાકી બધા હારશે, એ તો ઠીક, પણ પ્રજાને લેશ માત્ર ફેર પડવાનો નથી. જે લોકોએ મતદાન કર્યું છે, જે અપેક્ષાએ મતદાન કર્યું છે, અથવા તો મતદાન પછી જે વળતર વળવું જોઈએ, એ પૈકીનું કાંઈ થવાનું નથી. જે જીતે તે, આમાં નાગરિકો કે મતદારો એના માટેની કોઈ વાત નથી. જે કઈ અસ્તિત્વની લડાઈ છે, એ જે તે વ્યક્તિઓની અને પક્ષની છે. ગેનીબેન ઠાકોર જે છે એના અસ્તિત્વનો પ્રશ્ન છે, અલ્પેશભાઈ ઠાકોરના અસ્તિત્વનો પ્રશ્ન છે, શંકરસિંહ ચૌધરીના અસ્તિત્વનો પ્રશ્ન છે, માવજીભાઈ પટેલના અસ્તિત્વનો પ્રશ્ન છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એ બે પક્ષને પોતાની રીતે જે છે એ પણ અસ્તિત્વનો કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. સવાલ શું છે? કોઈ કરતા કોઈએ ક્યાંય કીધું? આ તમે આખો પ્રચાર સાંભળ્યો ને, કાલે 71.something% જેટલું મતદાન થયું. એક પણ વ્યક્તિએ કીધું કે હું ચૂંટાઈશ તો વાવ વિધાનસભામાં હું લોક કાર્યો કેટલા કરીશ, એવું કોઈએ કીધું? કે હું આટલી નિશાળ બાંધીશ, આ હોસ્પિટલ્સમાં સ્ટાફ પૂરતો ભરાવડાવીશ, આ રોડ આટલા ખરાબ છે એનાથી હું 100 નામની યોજનામાંથી રોડ જે છે રિપેર કરાવીશ, ગામડાના બસ જે રૂટ બસ બંધ થઈ ગયા છે એ હું ચાલુ કરાવડાવીશ, લોકો બરાબર લોકોના પ્રશ્નો માટે થઈને જ્યારે એ કોઈ પણ સરકારી કચેરીએ જાય તો એ હળધૂત ન થાય, બલકે સન્માનીય નાગરિક છે એટલે એનું માન મર્તબો જળવાય એવી રીતે કામ કરવાનું એવું કોઈએ કીધું ખરું? ગેનીબેને કીધું મારા મામેરા ભરો, માવજીભાઈ કે મારી પાઘડીની લાજ રાખો, શંકરસિંહ ચૌધરી કે ઓલા ભાઈ માવજીભાઈ તો ભ્રષ્ટાચારી છે ને, આમ છે ને તેમ છે ને, હવે એ બગાવતી થઈ ગયા છે ને, મારી આબરૂનો સવાલ છે જાળવા. દરેકે પોતાની આબરૂનો સવાલ છે, પોતાના અસ્તિત્વનો સવાલ છે, આવું કીધું. તો મને વિચાર કરો કે આમાં કોઈ પણ વ્યક્તિ જીતે એમાં જનતાનું શું ભલું થાય? મને કયો. એ તો જે તે વ્યક્તિ ધારાસભ્ય એક ચૂંટાશે, એના ટીએડી અને જે કઈ હોય એનું ચાલુ થશે. બાકી ધારાસભ્યની જે નિર્ધારિત ગ્રાન્ટ છે એને બાદ કરતા ₹1 પણ પોતાના ખીચામાંથી કોઈ આપવાનો તો છે નહીં. તો આ વાવ 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 કરીને જે બધું ચાલ્યું કેટલાય દિવસોથી, આ શું થયું છે ચર્ચા ચોક્કસ છે, પણ શું કામ છે ખબર? કુથલીખોર.
આપણો સ્વભાવ છે, જનતાનો સ્વભાવ છે. જનતાનો એટલે આમ એટમોસ્ફિયર એવું છે, કુથલીખોર. કોણ જીતશે કોણ હારશે. કોઈએ કીધું કે કોઈ હારશે તો અમારા આ કામ અટકી જશે, ફલાણાભાઈ જીતશે તો અમારા આ કામ થઈ જશે, એવું કોઈ બોલ્યા? બધાને ગળા સુધીની ખાતરી છે કોઈથી ભૂંજો પાપડ ભાંગે તેમ નથી. 182 વિધાનસભ્યો છે, 156 ભાજપ પાસે છે, 6 બીજા ભળી ગયા, 161 જણા છે. એટલે 161 જણા જો કઈ ન કરીએ કે વાવ વાળા હું ઘૂઘરા બંધાવી દેવાના. એટલે કઉ છું કે જે કઈ મતદાન થયું છે એ બધું કાસ્ટિઝમ આધારિત છે. ચૌધરી છે એક તરફ, એક તમે જુઓ તો ઠાકોર સમાજ છે, એક તમે એમ કહો અનુસૂચિત જાતિ જનજાતિ છે, એ લોકો કોને મત આપશે રાજા રામ જાણે. આમાં ક્યાંય પ્રજાનું ભલું કોઈએ પણ બ્લુ પ્રિન્ટ બતાવ્યું તો મને કયો કે આપણા વાવ વિસ્તારમાં આટલી ભૌગોલિક રીતે જે જમીન છે એ નીચાણ વાળા વિસ્તારમાં છે, ત્યાં 250 થી 300 ચેક ડેમ બને એમ છે. એ ચેક ડેમ બનવાથી આટલા 1000 એકર જમીન જે છે એ પાણી વાળી થવાથી નવપલિત થઈ શકે એમ છે. એના ભાવ અત્યારે માની લો વીઘાના 1 લાખ હોય તો 10 લાખ થઈ શકે એમ છે. અને એનાથી આટલા 1000 ખેડૂત પરિવારોને 3 પાક લઈ શકાય એવો ફાયદો થાય એમ છે. આવું કોઈ બોલ્યું? ક્યાંય સાંભળ્યું તમે? તો વાત ઈ જ છે. જી એક વાત તો એ છે કે ગઈકાલે જે તમે કહો છો કે જે રીતના ફાયદાની વાતો, એવી તો નિવેદન સામે આવ્યા નથી, પરંતુ મારે એક ખાસ કરીને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ આ વાત ઉપર જોઈએ છે કે એક તો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો કે જેની અંદર સ્વરૂપજી અને ગુલાબસિંહ બંને સામસામે આવી જાય છે, હાથ જોડી દે છે. ગુલાબસિંહ એ પોતાનો આત્મવિશ્વાસ દેખાડે છે. બીજી તરફ ગેનીબેન મતદાન કરવા ગયા હતા ત્યારે પણ તેમણે કીધું હતું કે હેટ્રિક થશે. અહીંયા પણ એના સમર્થકો કહેતા હતા કે હેટ્રિક થશે. તો આજે કોંગ્રેસનો આત્મવિશ્વાસ જે રીતના આગળ છે તો એમાં શું થઈ શકે? જુઓ ભાઈ, સાચું કહું મિત્ર કશ્યપભાઈ, ગેનીબેન કાલે તમે કે સ્વરૂપસિંહ ગુલાબસિંહ મળ્યા, એકબીજા વેવા વેલા જેમ મળ્યા, ક્યાંય કટુતા નહીં, કોઈ વિરોધ નહીં, કોઈ આક્રોશ નહીં, બરાબર. એક નદી બીજી નદીમાં ભળે પાણી એક થઈ જાય, મળી ગયા કે નહીં? મળ્યા. આની પેલા ગેનીબેન એ ગયા તા કમલમમાં, ન્યાય એને ગુલાબ ફૂલ તુમે ભેજા હે ખત મેં, ખત નહીં મેરા ફલાણા હે, બરોબર. એને ત્યાં ફૂલ આપ્યું, સામે વાળા હાર તોરા કર્યા, ક્યાંય કટુતા દેખાણી. તો મતદારોએ સમજવું જોઈએ કે તમે જેના નામે કે જે પક્ષના નામે માર તાળ ઉપર ઉતરી જાઓ છો અને બાપે મારા વેર કરો છો, તમે જેના નામે કરો એ તો બધા એકના એક છે. જીતે તોય હું, હારે તોય હું. કોઈના ચહેરા ઉપર ક્યાંય વિષાદ, ક્યાંય નિરાશા, ક્યાંય હતાશા એવું ક્યાંય જોવા મળ્યું? ઈ તો એનું બધા ચરી ખાય છે. એટલે જનતાએ આ મતદાન જે છે ને એ લોક મેળો માણવા આપણે કેમ જઈએ છીએ? જેની પાસે વધુ પૈસો હોય 4 ફેરકણામાં વધુ બેહે, ન હોય ત્યાં એમને બીજા સાંભળે આવતા રહીએ. ફટાકડા તમે ફોડો કે હું ફોડું, વાત તો ઈ જ છે ને. અવાજ જ આવે છે ને, જોવાનું જ છે ને. બલકે તમે ફોડો તો મારે એમ સમજવું જોઈએ કે મેં માણસ રાખ્યો છે, મારે શું કામ દાજવું? એવી રીતે મતદાન જે કરવા જાય છે એ લોકોએ સમજવું જોઈએ કે આપણે ગમે તેને મત આપીએ, કોઈએ આપણા ભલાની વાત નથી કરી, દરેકે પોતાના ભલાની વાત કરી છે. ભાઈ સ્વરૂપસિંહે કીધું છે કે મેં કોંગ્રેસના ઉમેદવાર જે છે એને ગદ્દારી કરી છે, કોંગ્રેસ વાળે કીધું કે આણે ગદ્દારી કરી છે, ગેનીબેને કીધું છે કે ઠાકોરની લાજ રાખજો, ઓલા ભાઈએ કીધું ચૌધરીમાં તમે પાઘડીની લાજ રાખજો. આમાં કોઈએ પ્રજાની લાજ રાખવાની વાત કરી? એટલે તો કહું છું કે આ જે તમે જે સિક્વન્સની વાત કરી અત્યારે, જે કે બધા મળ્યા પ્રેમથી, આમ છે તેમ છે, નહીં તો તરવારું ન કાઢવી જોઈએ ખરેખર. તો જો તમે અમને બધાવો છો તો, પણ એ ઉશ્કેરણી પ્રજા માટે હોય છે. એટલે આ ચૂંટણી હોય કે દુનિયાની કોઈ પણ ચૂંટણી હોય, મતદારોએ હવે સમજવું જોઈએ કે આ એક વ્યવસ્થાનો ભાગ છે, ચમત્કાર નથી. ધારાસભ્ય કોઈ પણ ચૂંટાય એની જે ગ્રાન્ટની મર્યાદા 2-5 કરોડની છે, એમાં ઈ બાકડા નખવી દે કે તમારે ત્યાં નાનું મોટું હવેડા બેવેડા બંધવી દે, કે ઈથી વિશેષ કાંઈ છે નહીં. ઈ ચરી ખાય અને એના કોન્ટેક્ટ થાય જે તે પક્ષની. અરે બધા પક્ષ મિલી ભગત જ હોય છે અત્યારે, ભલે ઝઘડે હામામાં, પછી બધા મિલી ભગત હોય છે. કોઈ મોટા કોન્ટ્રાક્ટર એ વિસ્તારમાં એ કોઈ મોટું કામ કરવું હોય તો એ આ ભાઈની મંજૂરી લેવી પડે, મંજૂરી ઇન્વર્ટેડ કોમામાં. એ આપણે બધા જાણીએ છીએ. એટલે સવાલ એ છે
કે જનતાએ બિલકુલ પરિપક્વ થવાની જરૂર છે. આમાં ઝઘડી મરવાની કે માથાકૂટ કરવાની કે ભવા ખેંચવાઈ જાય એવી રીતે વર્તવાની જરૂર નથી. તો આ લોકતંત્રનો ઉત્સવ છે ને, ઉત્સવ માણી શકીશું, નહીતર આપણે ઉપાધિ જ વર્તા રહેશું. જી